શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે દાળ પલાળવાની કે વાટવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ મેદુવડા કેવી રીતે બનાવવા એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એક કડાઈમાં 1/2 કપ પાણી ગરમ થવા માટે મૂકવાનું અને હવે આપણે આ જ કપથી માપીને 1 કપ સોજી લેવાનો છે. પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે આમાં થોડું મીઠું ઉમેરી દેવાનું અને જે સોજી આપણે લીધો હોય એને થોડો મિક્સરમાં ઝીણો કરીને આમાં એડ કરવાનો છે. ગેસ ધીમો રાખીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આના ઉપર ઢાંકણ ઢાંકીને અને ધીમા ગેસ ઉપર 5 મિનિટ માટે કૂક કરવાનું. 5 મિનિટ પછી આ સોજીને એકવાર હલાવી લેવાનો છે અને હવે ગેસ બંધ કરીને આને એક વાસણમાં લઈને ઠંડુ થવા દેવાનું. સોજી થોડો ઠંડો થઈ જાય એટલે આમાં અડધી ચમચી જીરું, 2 સમારેલા લીલા મરચાં, થોડો સમારેલો મીઠો લીમડો અને થોડી સમારેલી કોથમીર ઉમેરવાની. પછી આ વડાને ઉપરથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ પોચા બનાવવા માટે 2 નાની ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુને હાથથી સરસ રીતે મિક્સ કરી દેવાની અને જે રીતે લોટ બાંધતા હોઈએ એ રીતે થોડું ભાર દઈને આને મિક્સ કરવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે સહેજ તેલવાળો હાથ કરીને ફરીથી આને મસળવાનો છે. હવે તેલવાળા હાથથી જ આમાંથી નાના નાના વડા બનાવવાના. તો આ રીતે તમે એને એકદમ સરસ સ્મૂથ કરી દો. પછી 2 હાથની વચ્ચે એને દબાવવાનું અને પછી અંગૂઠા કે આંગળીની મદદથી આ રીતે વચ્ચે કાણું કરી દેવાનું છે. તો આ રીતે બધા મેદુવડા બનાવીને તૈયાર કરી દેવાના અને એને તળવા માટે તેલ પણ ગરમ થવા માટે મૂકી દેવાનું. તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી આને ફ્રાય કરવાના. આને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. એક સાઈડ આ તળાય એટલે એને ફેરવી દેવાના. અત્યારે જે માપ લીધું એનાથી આ સાઈઝના 12 થી 13 મેદુવડા બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજી પણ ઘણી બધી સાઉથ ઇન્ડિયન રેસીપી બતાવેલી છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમને બીજી રેસીપી જોવા મળી જશે. અને તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક અને શેર કરી આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ રીતે મેદુવડા એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે એને એક થાળીમાં લઈ લેવાના છે અને આ જ રીતે બાકીના તળીને તૈયાર કરવાના. આ મેદુવડાને તમે ચટણી કે સાંભારની સાથે સર્વ કરી શકો છો. તો તમે પણ આ રીતે આ સરસ મજાના ટેસ્ટી મેદુવડા બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.